હું છું ઈના સોલંકી ને સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં અને તમને બધાને સૌથી પહેલા મારા તરફથી જય ખુખાર મેળી જય મહાકાળી। તો આજે તમારી સમક્ષ એક એવી ઘટના લઈને આવી છું, એક એવો વિડીયો લઈને આવી છું અને બને એટલો આ વિડીયોને શેર પણ કરજો તો જેના કારણે અમુક મા બાપ હેરાન થઈ રહ્યા છે, જેમને પોતાના જે છોકરાઓ છે હાલના સમયમાં અમુક શ્રવણ જેવા પણ હોય છે જે પોતાના મા બાપને ખૂબ જ ઊંચું સ્થાન આપે છે, પોતાના મા બાપને થોડાય દુઃખી નથી જોઈ શકતા અને પોતાના મા બાપની આંખોમાં આંસુ જોવા એટલે તેમને એવું લાગે કે યાર જીવવું જ બેકાર છે। પણ અમુક તો એવા હોય છે કે પોતાના મા બાપને તેમને હેરાન કરવામાં મજા આવતી હોય છે। જ્યારે તમે નાના હો છો, એમાં આપણે બધાની વાત આવી ગઈ છે કે જ્યારે આપણે નાના હોઈએ ને થોડીક એવી ઠેસ જો આપણને વાગી જાય ને તો આપણા મા બાપને નથી ગમતું, પણ અમુક એવા પાકી જાય છે ને કે પોતાના મા બાપને મોટા થઈ અને એવી રીતનું જીવન જીવડાવે છે કે તે લોકોને પછી મોત જ ભલું લાગતું હોય છે। તો બસ તેવી જ રીતે દેખો આ ઘટના તમારી સામે લઈને આવી છું, જ્યાં એક માસી આવી અને બારેજા ધામમાં રડવા લાગે છે અને કહે છે કે બારેજામાં આવ્યા પછી મારા જીવનમાં ઘણા એવા ફેરફાર આવ્યા છે અને તમારી મહિમાઓની તો શું વાત જ કરું માં ખુખાર મેળી, તમારી મહિમાઓ તો બધી જ અપરંપાર છે અને આ હું નહીં બધા જ લોકો જાણે છે। અને અમુક લોકોને એમ હોય છે કે અમે તો ઘણા સમયથી જઈએ છીએ, અમને તો કોઈ જ ત્યાં બદલાવ જોવા નથી મળ્યો। તો દેખો એમાં એવું હોય છે કે હવે એક માને સમજી લો કે 2 કે 3 દીકરા છે, એમાં બધા એક સરખા નથી હોતા, કેમ કે તમે કહેવત સાંભળી છે કે 5 આંગળી સરખી નથી હોતી, તેમ બાળકો પણ સરખા નથી હોતા। અમુક મસ્તીખોર હોય, અમુક શાંત હોય, હે ને। તો ક્યારેક જે જીદ્દેલું હોય અને તે મા બાપ જોડે જીદ કરે એટલે મા બાપને ખબર છે કે આ નાકમાં દમ લાવી જ દેવાનું છે, એટલે મારે સૌથી પહેલાં જે વસ્તુ છે આને અપાવવી પડશે, બાકી જે ડાયું છોકરું છે એ તો માની જ લેશે મા બાપની વાત। તો બસ તે જ રીતે આપણા ખુખાર મેળી છે, તેમને પણ ખબર છે કે અહીંયા કોણ મારા ધામમાં ધૈર્ય રાખી અને બેસી શકે છે। અને માતાજીને તો હું એ જ કહેવા માંગીશ કે એમને તો કોઈ જ પુરાવો આપવાની જરૂર નથી, કેમ કે એમની મહિમાઓ તો બધા જ લોકો જાણે છે, હે ને। તો જ્યારે આ માસી 5 રવિવારથી માતાજીની ગાદીએ આવતા હતા, પણ પછી તેમના હાથમાં માઇક આવે છે અને હું પણ આવતું હતું મારા હાથમાં માઇક, પણ પછી હોય ને એક ફેર હોય, મતલબ એક ડર હોય, જેના કારણે એ ટાઈમે મેં પણ માઇક નહોતું પકડ્યું અને આ એ સમયની વાત છે જ્યારે ત્યાં બારેજામાં નંબર લખતા હતા અને બધાના વારા આવતા હતા, એ ત્યારની વાત છે। તો હવે આ માસીના હાથમાં માઇક આવી ગયું ત્યારે તે બોલવાની પણ હાલતમાં નથી રહેતા અને કઈ રીતે યાર બોલી શકીએ, જે માણસને આપણે આટલું માનતા હોય, જે માતાજીને આપણે આટલું માનતા હોય, આપણને જ્યારે કોઈક મનગમતું વ્યક્તિ જો સામે આવી ગયું હોય ને તો પણ આપણે 10 વાર વિચારમાં પડી જઈએ અને આપણા હાથ ધ્રુજવા માંડે, કંઈ આપણું મગજ કામ ના કરે। તો આ તો સાક્ષાત માં ખુખાર મેળીની જોડે વાતચીત થઈ રહી હોય ત્યારે આપણે કઈ રીતે એકદમ મતલબ બોલી શકીએ, ના બોલી શકીએ? તમે બોલી શકો કે નહીં એ જરૂરથી કહેજો। તો ભાવુક થઈ જવાય, કહેવાનો મતલબ એમ કે આપણે ખૂબ જ ભાવુક થઈ જઈએ ને કંઈક બોલવું એટલે આપણે શું બોલીએ શું ના બોલવું, અને એમ થાય કે બસ એમની જોડે વાતો કરતા રહીએ, માતાજીને જ જોતા રહીએ। આપણું સૌભાગ્ય કહેવાય કે આપણને આ રીતનું ક્યારેક બારેજામાં ગયા હોય ને માતાજી જોડે વાતચીત કરવા મળી હોય। તો જ્યારે આ માસી છે તેમને મા જોડે વાત કરવા મળે છે ત્યારે કહે છે કે જે મારા દીકરા છે તે મને ખૂબ જ હેરાન કરે છે અને દારૂડિયા છે, તેમને વ્યસન વગર ચાલતું નથી અને માંસ આ બધું તેમને જોઈએ જ છે, નોનવેજ એમને ખાવા જોઈએ જ છે, પણ એમાં એવું હતું કે જે મારા છોકરાઓ છે જે તે પોતે લેવા નહોતા જતા, મને લેવા મોકલતા હતા અને સાથે મને માર પણ મારતા હતા અને આ માસી જોડે ખૂબ જ દુર્વ્યવહાર પણ કરતા હતા। પણ પછી આપણા ખુખાર મેળી જેમ જેમ પ્રખ્યાત થઈ રહ્યા છે, અને હું તો દરેક વિડીયોમાં કહું છું, જો માતાજીની ટીમ એટલે કે કોઈ પણ તેમના જે આજુબાજુમાં ટીમ હોય છે તેમના સુધી આ વિડીયો જતો હોય તો હું તો ચોક્કસપણે કહેવા માંગીશ કે જો આ ગુજરાતીમાં વિડીયો આ રીતના બધા ફેલાઈ રહ્યા છે તો હવે થોડું હિન્દી ઉપર પણ ધ્યાન આપી દે ને તો સિરિયસલી કહું છું કે માતાજીના ધામે પબ્લિક સમયના એટલું આવે, આઈ નો કે અત્યારે પણ એટલું પબ્લિક આવી રહ્યું છે, પણ
હું પણ ક્યારેક ને ક્યારેક વિચારમાં પડી જાઉં છું કે જે રીતે હું ગુજરાતીમાં લોકો સુધી માતાજીના પ્રવચન પહોંચાડી રહી છું, તે જ રીતે જો હિન્દીમાં પણ પહોંચાડું તો કેટલાય એવા ગરીબ ઘર હશે, કેટલાય એવા જરૂરિયાતમંદ હશે, કેટલાય એવા ઢોંગી ભૂવાઓમાં ફસાયેલા હશે ને કેટલાયના રૂપિયા એમને એમ વેડફાઈ ગયા હશે. તો એવા લોકો સુધી આવા વિડીયો જો જતા હોય ને તેમનું પણ ભલું થતું હોય ને, તો જાણે અજાણે કોઈક ને કોઈક કારણે પગમાં એક કીડી આવીને પણ મરી જાય ને તો પણ પાપ જ કહેવાય. તેવા નાના અમથા કોઈ પાપ થયા હોય તો તે પણ ધોવાઈ જાય. તો બસ ખાલી એટલું જ કહેવા માંગીશ કે જે પોતાના મા બાપ છે ને આપણને આંગળી પકડીને ચાલતા શીખવાડે છે, અને જ્યારે તેમનું ઘડપણ આવે છે ત્યારે આપણે તેમનો સહારો બની અને સાથે ચાલવાનું હોય છે. અને એવા જ પણ જો આ છોકરાઓ આવા મળી ગયા હોય ને તો એ ઘડપણ પણ ખૂબ જ કડવું લાગે છે. તો આ માસીને મારતા પણ હતા, તેમને બધું લેવા મોકલતા હતા અને ખૂબ જ દુઃખી રહેતા હતા. પણ પછી આ માસી બારે જવાનું ચાલુ કરે છે અને તેમના છોકરાઓમાં તેમને ફરક દેખાય છે, પણ તેની માટે પણ તેમને બલિદાન આપ્યું. કેમ કે આપણે છે ને વર્ષોથી જોતા આવ્યા છીએ કે જે આપણા ઘરડાઓ કરી રહ્યા છે ને એ જ આપણે પાછળ ફોલો કરી રહ્યા છીએ. જે આપણે ના ખાવું જોઈએ એ આપણે ખાઈ રહ્યા છીએ. પણ હવે આ માસી બારેજા ધામ આવ્યા અને બારેજા ધામમાં કેટલી એવી પબ્લિક આવે છે, તે બધાએ છોડી દીધું છે આ બધું ખાવું. તે જાણે તો મને બહુ જ ખુશી થાય છે કે સારી વાત છે. ચલો આપણે તો કોઈ દિવસ કોઈ જીવ માટે પાપના ભાગીદાર તો નહીં બની રહ્યા ને, આ વાત આપણે જાણીએ છીએ ને આ બધું આપણે છોડી દીધું છે કોના પ્રતાપે? માં ખુખાર મેળીના પ્રતાપે. તો બસ તે જ રીતે આ માતાજી એટલે કે જે આ માસી છે તેમને આ બધું છોડી દીધું અને સામે તેમને ફળ મળ્યું કે તેમના જે છોકરાઓ છે તે સુધરી ગયા છે અને તેમના ઘરમાં એ બધું ખાવાનું પણ બંધ થઈ ગયું છે. અને જે તે બારે જ આવે છે ત્યારે તેમને હશે કંઈક તકલીફ જેના કારણે તે MTSમાં આવે છે પણ વગર ટિકિટે. પણ ત્યારે જ તેમનો છોકરો પાછળ જાય છે અને કહે છે કે લે મમ્મી આ 50 રૂપિયા તમારે પાછું પણ આવવા જોઈશે ને ભાડું. એટલે છોકરો જે 50 રૂપિયા ત્યાં આપે છે. ત્યારે વિચાર કરો કે આ તે માસીને કેવું લાગ્યું હશે કે ના ચલો જે હું ખુખાર મેળીએ જઈ રહી છું ત્યાં મને થોડા ઘણો લાભ જોવા મળી રહ્યો છે. અને હું તો દર ફેરે કહું છું કે આપણા જીવનમાં જે દુઃખ છે ને એ જતા રહ્યા છે ને તેના જ કારણે આપણે માતાજીની આજ પાછળ ભાગી રહ્યા છીએ. તો આ વિડીયો એવા લોકોને જરૂરથી શેર કરજો, જે કે હું દરેક વિડીયોમાં તમને કહું છું કે આ વિડીયો દરેક લોકો સુધી શેર કરજો જે જરૂરિયાતમંદ હોય, જે માતાજી ઉપર સવાલ ઉઠાવતા હોય, જે માતાજી ઉપર શંકા કરતા હોય તેવા લોકો સુધી આ વિડીયો જરૂરથી પહોંચાડજો. બાકી ઉમ્મીદ કરું છું કે તમે પણ આ બધું ખાવાનું છોડી દીધું હશે અને માતાજીની મહિમા તમે તો જાણતા જ હશો જે બારે જતા હશે, જે વિડીયો જોતા હશે. બાકી ઉમ્મીદ કરું છું કે મારો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં ખૂબ જ જલ્દી. ત્યાર સુધી તમને બધાને મારા તરફથી જય ખુખાર મેળી, જય મહાકાળી, રાધે રાધે.